રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત હતી, જેમાં વધારો કરી હવે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત કરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં 4 એપ્રિલથી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જેમાં વધારો કરી હવે 23 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.